જોઈએ છે ગાંધીનગરમાં કેન્દ્રીય સહકાર મંથન બેઠકનું આયોજન કરવામાં આવશે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત, તો દેશના 17 રાજ્યોના સહકાર મંત્રીઓ પણ હાજરી આપવાના છે। રાજ્યોના સચિવો અને ઉપસચિવો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। 20 અગ્રણી સહકારી સંસ્થાઓ પણ આ બેઠકમાં હાજરી આપશે, જેમાં 2 લાખ કૃષિ, ખાંડ, મત્સ્ય અને મંડળીઓના મુદ્દાઓ પર ચર્ચા થશે। केंद्रीय सहकार विभागનું મંથન બેઠકની અંદર થઈ રહ્યું છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ સહકાર વિભાગની મંથન બેઠકનું આયોજન થયું છે, કે જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ વિશેષ રીતે ઉપસ્થિત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર મંત્રી જીતુ વાઘાણી પણ આ ઉદ્ઘાટન સત્રની અંદર ઉપસ્થિત છે। મહત્વનું છે કે દિવસભરની આ બેઠકની અંદર દેશભરની અંદરના સહકારી માળખાને લઈને મનોમંથન થશે, ચિંતન થશે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ મંથન બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। દેશભરના સહકારી વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને દેશભરનું સહકારી માળખું કઈ રીતે વધુ સુદૃઢ બની શકાય, કઈ રીતે સહકારી માળખાને વેગ આપી શકાય તે મુદ્દાઓને લઈને આજની આ મનોમંથન બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। મહત્વનું છે કે આ પહેલા દિલ્હી ખાતે પણ સહકાર વિભાગની મંથન બેઠકનું આયોજન થયું હતું અને હવે ફરી એકવાર ગુજરાતના મહાત્મા મંદિર ખાતે આ સહકાર વિભાગની મંથન બેઠક હાલ મળી રહી છે, કે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને દેશભરના રાજ્યોના સહકાર વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। કઈ રીતે સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય તે મુદ્દાઓને લઈને આજની આ સહકાર બેઠકની અંદર મંથન થશે, ચિંતન થશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। સમાચાર હવે વડોદરા